વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ગાઈડલાઇન્સ મુજબ તારીખ 4/1/2021ના રોજ તમારું આગામી સેમિસ્ટર એટલે કે સેમિસ્ટર 6નું શૈક્ષણિક કાર્ય આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે તમારા સેમિસ્ટર 6માં આવતા સબ્જેક્ટ અને તેની પેપર સ્ટાઇલ વિશે ચર્ચા કરીશું. સામાન્ય રીતે તમારા સેમિસ્ટર 6ના સબ્જેક્ટમાં બહુ ફેરફાર છે નહીં. જે સબ્જેક્ટ તમે તમારા સેમિસ્ટર 5માં જોઈ ચૂક્યા છો તે જ સબ્જેક્ટ તમારે સેમિસ્ટર 6માં પણ આવે છે. પણ અમુક સબ્જેક્ટ હોય જેમ કે સોફ્ટ સ્કિલના સબ્જેક્ટ છે તો એમાં થોડો ઘણો ફેરફાર છે એ હોય છે. તો આજે આપણે સૌપ્રથમ પહેલા લેક્ચરમાં તમારા સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીશું. તો સામાન્ય રીતે તમારે તમારા સેમિસ્ટર 6માં ટોટલ 9 સબ્જેક્ટ આવે છે. એટલે કે ઇન સેમિસ્ટર 6 ટોટલ સબ્જેક્ટ્સ આર 9 ઇન વિચ 5 સબ્જેક્ટ્સ આર કમ્પલસરી. એટલે કે તમારે 5 વિષય છે એ કમ્પલસરી ભણવાના હોય છે. 2 સબ્જેક્ટ્સ આર સ્પેશિયલાઇઝેશન. 2 સબ્જેક્ટ છે એ તમારા સ્પેશિયલાઇઝેશનના હોય છે. એટલે કે જેમને એકાઉન્ટ રાખ્યું છે તેમને એકાઉન્ટના 2 વિષય હોય છે, માર્કેટિંગ રાખ્યું છે તેમને માર્કેટિંગના 2 સબ્જેક્ટ આવશે, અને બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ રાખ્યું છે તેમણે બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સના 2 સ્પેશિયલાઇઝેશનના સબ્જેક્ટ હોય છે. 2 સબ્જેક્ટ્સ આર સોફ્ટ સ્કિલ, જેમાંથી 2 સબ્જેક્ટ છે તમારે સોફ્ટ સ્કિલના હોય છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો તમારે 9 સબ્જેક્ટ ભણવાના હોય છે. જેમાં 5 કમ્પલસરી સબ્જેક્ટ છે એ છે પહેલું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BA, બીજું બિઝનેસ કમ્યુનિકેશન એટલે કે BC, ત્રીજું મેનેજરિયલ ઇકોનોમિક્સ. તમે સેમિસ્ટર 5માં બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ ભણતા હતા જે ઇકોનોમિક્સની જગ્યાએ આવતો હતો. અહીંયા તમારે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ આવશે. કોની જગ્યાએ? તો કે ભાઈ બિઝનેસ એન્વાયરમેન્ટની જગ્યાએ. એટલે કે આમ જોવા જઈએ તો ઓવરઓલ તમારો ઇકોનોમિક્સ જ સબ્જેક્ટ છે, પણ છે તમે સેમિસ્ટર 5માં બિઝનેસ એન્વાયરમેન્ટ તરીકે ભણતા હતા એ હવે તમારે અહીંયા સબ્જેક્ટ ચેન્જ થઈને કે સબ્જેક્ટનું નામ ચેન્જ થઈને બિઝનેસ એન્વાયરમેન્ટની જગ્યાએ મેનેજરિયલ ઇકોનોમિક્સ એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્ર છે ભણવાનું રહેશે. ચોથો કમ્પલસરી સબ્જેક્ટ છે કોર્પોરેટ અકાઉન્ટ, કમ્પલસરી અકાઉન્ટ, અને પાંચમો છે બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ. એટલે ઓવરઓલ તમારા કમ્પલસરી 5 સબ્જેક્ટ છે જે તમે અગાઉના સેમિસ્ટરમાં જોયેલા જ છે સેમિસ્ટર 5માં. પણ માત્ર એક ફેરફાર છે એ બિઝનેસ એન્વાયરમેન્ટના સ્થાને હવે તમારે આવે છે મેનેજરિયલ ઇકોનોમિક્સ એટલે કે સંચાલકીય અર્થશાસ્ત્ર. આ વાત થઈ કમ્પલસરી સબ્જેક્ટની. હવે આપણે જોઈએ સ્પેશિયલાઇઝેશનના સબ્જેક્ટ કે સ્પેશિયલાઇઝેશનના સબ્જેક્ટમાં શું છે. તો કે સ્પેશિયલાઇઝેશન જેમણે ફિનાન્સ એન્ડ અકાઉન્ટ રાખેલું છે એમની માટે કોસ્ટ અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. એટલે કે છઠ્ઠો સબ્જેક્ટ જેમને અકાઉન્ટ રાખ્યું છે એમની માટે કોસ્ટ અકાઉન્ટિંગ આવશે ને 7મો સબ્જેક્ટ છે અકાઉન્ટવાળા માટે આવશે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. જેમને માર્કેટિંગ રાખ્યું છે એમની માટે એઝ ઇટ ઇઝ જેમ તમે સેમ 5માં ભણ્યા હતા એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન સબ્જેક્ટ એમની માટે છઠ્ઠો થશે, અને 7મો સબ્જેક્ટ માર્કેટિંગવાળા માટે થશે એગ્રીકલ્ચર એન્ડ રૂરલ માર્કેટિંગ. અને જેમણે બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ રાખેલું છે એમની માટે છઠ્ઠો સબ્જેક્ટ થશે કમર્શિયલ બેંક મેનેજમેન્ટ અને લેજિસ્લેટિવ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક. તો જેમની સ્પેશિયલાઇઝેશનનું જેમનું જે છે જેમને અકાઉન્ટ છે એમને કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ આવશે, જેમને માર્કેટિંગ છે એમને એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન આવશે, અને જેમને બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ છે એમને કમર્શિયલ બેંક મેનેજમેન્ટ અને લેજિસ્લેટિવ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક આવશે. તો ઓવરઓલ જોવા જઈએ તો તમારા 7 સબ્જેક્ટ છે એ આવી રીતે થાય છે. 5 કમ્પલસરી સબ્જેક્ટ અને જેમને પોતાનું સ્પેશિયલાઇઝેશન છે એમના એ સબ્જેક્ટ. બીજા 2 સબ્જેક્ટ જે છે તમારા સોફ્ટ સ્કિલના સબ્જેક્ટ એમાં છે પહેલો સબ્જેક્ટ તમારો છે સોફ્ટ સ્કિલનો એ છે કમ્પ્યુટર સ્કિલ, અને બીજો સબ્જેક્ટ જે તમારો છે એ છે ઇન્ટરનેશનલ બિઝનેસ જે આપણે સોફ્ટ સ્કિલના પેપર કોલેજ કક્ષાએ લઈએ છીએ. તો આ 2 તમારા સોફ્ટ સ્કિલના સબ્જેક્ટ છે. એટલે ઓવરઓલ તમારા 9 સબ્જેક્ટ છે એ આવી રીતના કંઈક હોય છે. 5 જે તમે ઉપર જોયા તે 2 સ્પેશિયલાઇઝેશનના અને 2 સોફ્ટ સ્કિલના. આ વાત થઈ તમારા સેમ 6ના સબ્જેક્ટની. હવે આપણે જોઈએ તો કે ભાઈ એનું માર્કિંગ ગ્રેડ કેવી રીતનું હોય છે. તો તમે બધા પરિચિત જ છો, તમે બધા અત્યાર સુધી સેમિસ્ટર
1થી લઈને 5 સુધી જોઈ ચૂક્યા છો. એવી રીતે કે ઇન એવરી સબ્જેક્ટ્સ there are 4 યુનિટ્સ કે દરેક સબ્જેક્ટમાં તમારે 4 યુનિટ આવે છે. તમારું ટોટલ માર્કિંગ છે એ 100 માર્ક્સનું હોય છે, જેમાંથી 17 માર્ક્સનું પેપર છે યુનિવર્સિટી લે છે. એટલે કે ઇન એવરી સબ્જેક્ટ્સ ટોટલ માર્ક્સ આર 100 ઇન વિચ 17 માર્ક એક્ઝામ પેપર ઇઝ કન્ડક્ટ બાય યુનિવર્સિટી. એટલે કે 70 માર્ક્સનું જે પેપર છે એ યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે, એટલે કે લે છે. અને 13 માર્ક્સ છે એ તમારા ઇન્ટરનલ ઇવેલ્યુએશનના હોય છે. ઇન્ટરનલ ઇવેલ્યુએશન માર્કની પેટર્ન છે આ રીતની જ હોય છે કે 15 માર્ક તમારા ટેસ્ટના છે, 10 માર્ક્સ તમારા અસાઇનમેન્ટ એન્ડ પ્રેઝન્ટેશનના હોય છે, અને 5 માર્ક્સ છે તમારા અટેન્ડન્સ એન્ડ સેમિનારના હોય છે. પણ કોવિડ-19 કોરોના વાયરસની બીમારીના કારણે યુનિવર્સિટીએ આ વખતે સ્પેશિયલી સેમિસ્ટર 5 અને આગામી કદાચ 6ઠ્ઠા સેમિસ્ટરમાં પણ તમારે કન્ટિન્યુ રહે કે તમારે 15 માર્ક્સના 2 અસાઇનમેન્ટ એઝ અ ઇન્ટરનલ માર્ક્સ તરીકે આપવાના હોય છે. એ માત્ર અત્યાર માટે છે, કારણ કે આપણે અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ 30 માર્ક્સ માટે તમારા 15 માર્કના 2 અસાઇનમેન્ટ એવા ઇન્ટરનલ ઇવેલ્યુએશનની પેપર સ્ટાઇલ છે રાખેલી છે. તો આ વાત થઈ માર્કિંગ ગ્રેડની કે દરેક સબ્જેક્ટમાં 4 યુનિટ હોય છે, 70 માર્ક્સનું પેપર યુનિવર્સિટી લે છે, 30 માર્ક્સ છે તમારા ઇન્ટરનલના હોય છે. તો ઓવરઓલ જોવા જઈએ તો તમારું જે એક સબ્જેક્ટ છે અને પેપર સ્ટાઇલ છે એની આપણે ચર્ચા કરી. અને સો ફ્રોમ ટુડે વી આર કન્ટિન્યુ યોર સેમિસ્ટર TY BCom Sem 6 થ્રુ ઓનલાઈન એજ્યુકેશન. હોપ યુ ઓલ આર રેડી ફોર ઓનલાઈન સેશન. એટલે કે આજથી આપણે તમારું જે સેમિસ્ટર 6 છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઓનલાઈન સેશન દ્વારા. તો હોપ કે તમે બધા રેડી છો અને રેગ્યુલરલી હવે તમારા સબ્જેક્ટ વાઇઝ જે સિલેબસ હશે એ તમને તમારા સબ્જેક્ટ ટીચર જે હશે એ તમને સમજાવશે. સો આજે આપણે છે એ તમારા સેમ 6ના સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શનની વાત કરી. કાલથી તમારા રેગ્યુલર ઓનલાઈન સેશન છે એ આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.